નમસ્કાર દોસ્તો, આજે છે સોમવાર અને આપણે અત્યારના બપોર પછીના હાલના સાંજ અને રાત્રિના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ। આવનારી 3 કલાક માટે આવી રહેલી અત્યારે હવામાન વિભાગની દોસ્તો અત્યારે લેટેસ્ટ આગાહી આવી છે। આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણીશું કે હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને આગામી કલાકોને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે। અત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર ફરી વરસાદી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ને જેમાં અત્યારે આગામી 3 કલાક માટેનું જે હવામાન વિભાગે રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું તો આ સાથે જ દોસ્તો આપણે આજ મોડી સાંજ અને રાત્રિ દરમિયાનની આગાહી જાણીએ પહેલા અત્યારે દોસ્તો ફરી એકવાર બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ પણ બનવા લાગી છે। ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, આવનારા દિવસોમાં જાણીશું કઈ તારીખથી ફરી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને એવામાં અત્યારે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી નકોર આગાહી કરી જેમાં આવનારા દિવસોમાં સાંબેલા ધાર ભૂક્કા કાઢી નાખે તેવો 10 જુલાઈ સુધીનું અંબાલાલ પટેલે વરસાદની આગાહીનું કર્યું છે અનુમાન। આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારે ખાસ કરીને સક્રિય સિસ્ટમો અંગેની માહિતી જણાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે અમે તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં બંગાળના ઉપસાગરની અંદર અત્યારે ભારે સક્રિય સિસ્ટમના વાદળાઓ કે જ્યાં અત્યારે લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે। બીજી તરફ આપણા ગુજરાત રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની વાત કરી છે તો અરબી સમુદ્રની અંદર પણ અત્યારે એક સિસ્ટમ જોવા મળી રહી છે। અરબ સાગરની સિસ્ટમના વાદળોનું તમે વહન અત્યારે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો વહેલી સવારથી બપોર સુધીની અને અત્યારની સાંજ સુધીની અંદર જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના કેટલાય ભાગોમાં જોવા મળ્યો છે ધોધમાર વરસાદ। તમે જોઈ શકો છો અત્યારે દ્વારકાના કેટલાક ગ્રામ્ય પંથકો હોય, જામનગરના ઘણા જ વિસ્તારોની અંદર તો પોરબંદરના ભાનવડ સુધીના પંથકોથી અત્યારે હવે પછી જોઈ શકો છો રાજકોટના વાતાવરણમાં પણ બદલો આવી રહ્યો છે। કચ્છના પણ ફરી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે જેમાં ભુજથી મનફરા વચ્ચેના વિસ્તારોની અંદર જોઈ શકો છો ને કચ્છના ઘણા જ વિસ્તારોમાં આજે ફરી ધોધમાર વરસાદનો માહોલ અત્યારે અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ પડી રહ્યો છે વરસાદ। અને હવે પછી જાણીશું કે આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદને લઈ હવામાન વિભાગે કેવું એલર્ટ આપ્યું છે તો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીના નકશાની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર માટે અત્યારે અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું આપી દેવામાં આવેલ છે રેડ એલર્ટ। દ્વારકાના તમામ પંથકો હોય, ઓખા લાગુના વિસ્તારોથી લઈ જામનગર, પોરબંદર લાગુના તમામ વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે હવામાન વિભાગે અત્યારે રેડ એલર્ટની ચેતવણી આ વિસ્તારોમાં જાહેર કરી છે તો બીજી તરફ જામનગર અને પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલ છે। તો બીજા અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સહિત કચ્છના અત્યારે કેટલાય ભાગોમાં શરૂ થયેલા વરસાદની ગતિવિધિમાં આવનારી 3 કલાક માટે હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદનું અત્યારે એલર્ટ આપી દેવામાં આવેલું છે। આ સાથે જ તમે અન્ય વિસ્તારોની પણ વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો અમદાવાદ, ગાંધીનગર, આ સાથે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટનાથી લઈ જૂનાગઢ, અમરેલી, ભાવનગરના તમામ જે વિસ્તારો છે તે ભાગો માટે પણ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની અત્યારે આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે દોસ્તો માત્ર વરસાદની આગાહી જ નહીં પરંતુ રાજ્યના એવા વિસ્તારો કે ત્યાં ગાજવીજ થાય તો તે પંથકોની અંદર 30થી લઈને 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેનો પડી શકે વરસાદ જેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ સામાન્ય કરતાં થોડી વધુ જોવા મળી શકે છે ને સૌરાષ્ટ્રના તમામ દરિયાના કાંઠાના ભાગોમાં
ઠંડા પવનો સાથે ભારે ઝાપટાનું પ્રમાણ આવનારી કલાકોમાં વધી શકે છે. વધુમાં અન્ય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ છૂટો છવાયો અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ આગામી કલાકોમાં પડી શકે છે. અને તમે દોસ્તો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ એલર્ટવાળો જે નકશો જોઈ શકો, જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે. ત્યારે હવે પછી આપણે દોસ્તો મોડલના આધારે જાણી લઈએ, જેમાં મોડી સાંજથી આજ આવનારી 24 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કયા તાલુકાઓ વિસ્તાર વાઇઝ જાણીએ વરસાદની આગાહી. તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર સેટેલાઇટ પિક્ચરની અંદર જેમાં વરસાદી વાદળોનું ઝુંડ પશ્ચિમી સૌરાષ્ટ્ર, પશ્ચિમી ગુજરાતના કચ્છના ભાગોમાં અને અત્યારે હવે પછી તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વાદળાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આવનારી કલાકોની અંદર જેમાં ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો મધ્ય ગુજરાત લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના રહેશે. સાર્વત્રિક વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો વધુ સંભાવના આજે આવનારી કલાકો માટે અમદાવાદ આજુબાજુના, ફરી મહેસાણા, બોટાદ આજુબાજુના, સુરેન્દ્રનગરના પંથકોમાં જોવા મળી રહી છે. તો આ સાથે જ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરના પંથકોમાં શરૂ થયેલી વરસાદની ગતિવિધિ રાજકોટ લાગુના જિલ્લાઓ હોય, જૂનાગઢ, પોરબંદરના વિસ્તારોથી લઈ મોરબીના પંથકો તો કચ્છના કેટલાય પંથકોની અંદર આગામી કલાકો જેમાં ભુજ, નિરોણા પંથકોથી લઈ ગાંધીધામ, માંડવી, મુન્દ્રાના પંથકોમાં આવનારી કલાકોમાં ધોધમાર વરસાદની શરૂઆત કચ્છના ઘણા જ ભાગોમાં થાય તે પ્રમાણે અત્યારે સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવો મધ્યમ વરસાદ જેમાં વલસાડ, ડાંગ, સુરત, નવસારી, તાપી, સાથે આહવા લાગુના પંથકો હોય તો પૂર્વ ગુજરાત લાગુના વડોદરાના ચાંપાનેર, છોટાઉદેપુરથી લઈ અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ઈડર, હિંમતનગર, ગાંધીનગર સુધીથી લઈ વડનગર લાગુના મહેસાણાના પંથકોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં ધોધમાર હળવાથી મધ્યમ પ્રકારનો, અમુક વિસ્તારોમાં 3 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ નોંધાય તે પ્રમાણેની સંભાવના જોવા મળી રહી છે. રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતા અમુક વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે ને જેમાં રાત્રે વધુ સંભાવના ઉત્તર ગુજરાત લાગુના, મધ્ય ગુજરાતના જેમાં ગાંધીનગર, સાબરકાંઠા અને અમદાવાદ આજુબાજુના અમુક પંથકો જોકે છૂટો છવાયો અને દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડના પંથકોની અંદર રાત્રે ધોધમાર વરસાદ પડે અને જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાના સુરતથી લઈ વલસાડના કાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના 1 જુલાઈની વહેલી સવારે જોવા મળી રહી છે. તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો 1 જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થાય તેમ છતાં રાજ્યના તમામ પંથકોમાં છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળશે. રાજ્યમાં દોસ્તો તમે અહીં આગળ જોઈ શકો છો 1 જૂન, જુલાઈ, 2 જુલાઈ દરમિયાન વરસાદની તીવ્રતા ઓછી રહે પરંતુ એવામાં ફરી 3 જેવી જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર શરૂ થઈ શકે છે વરસાદનો નવો રાઉન્ડ. અને જેને લઈ દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગે સિસ્ટમોનું બુલેટિન જાહેર કર્યું છે એ પણ આપને બતાવીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે બંગાળની ખાડીની અંદર એક નવું લો પ્રેશર ઊભું થયું છે તે અત્યારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આવનારી કલાકોની અંદર જે અત્યારે ખાસ કરીને લો પ્રેશર કે જે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને તમે અહીં સેટેલાઇટમાં જોઈ શકો છો આ લો પ્રેશર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં અત્યારે લેન્ડફોલની પ્રોસેસ શરૂ છે ને આવનારી કલાકોમાં આ સિસ્ટમ આ રીતે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે. તો વધુમાં અરબી સમુદ્રની અંદર અત્યારે ખાસ કરીને ઉત્તરીય અરબી સમુદ્રની અંદર જે ગઈકાલે સિસ્ટમ હતી તે અત્યારે નબળી પડી ચૂકી છે તે પ્રમાણેની અત્યારે જાહેરાત થઈ છે અને તમે જોઈ શકો છો હવે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળના ઉપસાગરમાંથી આવશે વાદળોનું નવું વહન. તો આ રીતે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર 1 અને 2 જુલાઈ દરમિયાન વરસાદની તીવ્રતા ઓછી રહે પરંતુ 3 તારીખથી ફરી રાજ્યમાં છૂટો છવાયો જેમાં પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગોધરા, મહેસાણા, ગાંધીનગરના ભાગોમાં ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે જળબંબાકાર કરે તેવો વરસાદ
3-4 તારીખ પછી શરૂ થઈ શકે છે. રાજ્યની અંદર દોસ્તો 3-4 તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદની ગતિવિધિ નહીં રહે. છૂટો છવાયો હળવો મધ્યમ ને ભારે વરસાદ, પરંતુ તમે જોઈ શકો છો ફરી એકવાર બંગાળના ઉપસાગરની અંદર 6 અને 7 જુલાઈ આજુબાજુ નવું એક લો પ્રેશર કે જે વેલ માર્ક લો પ્રેશરથી પણ વધુ મજબૂત એક ડિપ્રેશનની કેટેગરી સુધીની એક વરસાદી સિસ્ટમ બની શકે છે. અને જેને લઈ 6 જુલાઈ 7 જુલાઈ અને 8 જુલાઈ આ 3 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અતિ ભારેનો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે. અને જેમાં ગુજરાતના તમામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે અમુક વિસ્તારોની અંદર જુલાઈ મહિનામાં જળ બંબાકાર કરે તેવો વરસાદી રાઉન્ડ આ 3 તારીખોમાં જોવા મળી શકે. અને દોસ્તો આ રીતે રાજ્યની અંદર 8 થી 9 તારીખ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટે તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે. બાકી ગુજરાતમાં 8 થી 9 જુલાઈ સુધી હજુ ગુજરાતમાં સતત વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની અત્યારે જોવા મળી રહી છે સંભાવના. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ. અંબાલાલ પટેલે આવનારી 10 જુલાઈ સુધી રાજ્યમાં કડાકા ભડાકા સાથે, જેમાં અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવું તેમણે અત્યારે જ આગાહીમાં જણાવ્યું છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, લીંબડીના વિસ્તારોની અંદર ભારે વરસાદ 10 જુલાઈ સુધીની અંદર પડે તેવી તેમની ભારે સંભાવના છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરની વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈ 3 તારીખથી 6 જુલાઈની વચ્ચે રાજ્યમાં વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપે તે પ્રમાણેની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી. આ હતી દોસ્તો આજની વરસાદની આગાહીને આપને ફરી જણાવી દઈએ કે આજે આવનારી કલાકોમાં, જેમાં રાત્રિથી લઈ આવતીકાલની સવાર સુધીની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને લાગુના મધ્ય ગુજરાત, જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, આ સાથે મહેસાણા, અમદાવાદના, બોટાદ આજુબાજુના, આણંદ, ખેડાના પંથકો હોય તો આ સાથે જ સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો, દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ, નવસારી અને ડાંગના અને તાપીના પંથકો, તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટના અમુક પંથકો અને કચ્છના કાંઠાના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે.